ગુડ મોર્નિંગ બચ્ચાઓ, કેમ છો બધા? મજામાં? તો આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે વિવિધ સમીકરણ એટલે કે ભાઈ મહત્તમ ઊંચાઈ, પછી મહત્તમ ઊંચાઈ માટે પહોંચવા માટેનો સમય, પછી પાછો ત્યાં સુધી જ એટલે જે સ્થળેથી ફેંકેલો ત્યાંથી પાછો ત્યાં જ આવવા માટેનો સમય, પછી કેટલો દૂર જઈને એ જ ઊંચાઈના બિંદુથી કેટલા અંતરે પડે તેનો સમય, તેનું અંતર, આ બધી વસ્તુને આપણે સોલ્વ કરેલી હતી. બરાબર? તો આટલું જો તમને આવડે, બરાબર, તો તમે હવે બાકીના દાખલાઓને, પ્રક્ષિપ્ત ગતિના બાકીના બધા દાખલાઓને તમે સોલ્વ કરી શકશો. બરાબર? ઓકે. તો એ દાખલો છે જ આપણી પાસે, ઉદાહરણ નંબર 9. પણ એ પહેલા એમસીક્યુ માટે તમને આ કોન્સેપ્ટ કામનો. હવે એ કેવી રીતના તો સમજો, એ હું તમને પછી સમજાવું કે કેવી રીતના એમસીક્યુ પૂછાય. તો આ ટોપિકને તમારે કામે લગાડવાનો. બરાબર? તો જોજો કે પ્રક્ષિપ્ત કોણ θ0, મહત્તમ ઊંચાઈ h અને અવધિ r વચ્ચેનો સંબંધ મેળવવાનો. બરાબર? એટલે આપણે એવું સૂત્ર લાવવાનું કે જેમાં ખૂણો હોય, ઊંચાઈ હોય અને અવધિ હોય. તો એવું સૂત્ર આપણે લાવવાનું છે ને આ સૂત્ર પરથી આપણે એમસીક્યુ આરામથી સોલ્વ કરી શકીએ. બરાબર? જો એ ટોપિકને રિલેટેડ હોય તો પ્રક્ષિપ્ત ગતિમાં. બરાબર? ઓકે. તો તૈયાર છો તમે? તૈયાર છો ને? પાકું? હા. તો જો કે આમાં મહત્તમ ઊંચાઈ અને અવધિ છે અને પ્રક્ષિપ્ત કોણ, આ ત્રણે ત્રણ વચ્ચેનો આપણે સંબંધ લાવવાનો છે. બરાબર? તો આપણે શું કરીએ તે જોજો. આપણે શું કરીએ કે ભાઈ મહત્તમ ઊંચાઈ એનું સૂત્ર આપણને પહેલા ખબર હોવું જોઈએ. બરાબર? તો મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર આપણી પાસે શું છે? તો મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર આપણે પ્રકરણ 3 માં બી કરેલું જ હતું ને આપણે ટોપિક. બરાબર? કે મહત્તમ ઊંચાઈ એટલે v0² / 2g. પણ આ શિરોલંબ દિશામાં તે આવી રીતે ઉપર ફેંકેલું. પણ પ્રક્ષિપ્ત ગતિ છે એટલે સલમાન આવશે, એટલે બાજુમાં સલમાન એટલે sin θ આવવાનું. પણ v0 હોય તો sin θ આવે. એ v0 નો વર્ગ છે એટલે અહીંયા શું આવશે? sin² θ0. બરાબર? ચાલો પછી બીજું કોણ છે? અવધિ. અવધિનું સૂત્ર, અવધિ રેન્જ r બરાબર. જો અવધિનું સૂત્ર આના જ ઉપરથી લખાય. એટલે આ પણ ઊંચાઈ એટલે અંતર છે ને આ પણ અવધિ એટલે અંતર જ આડું. બરાબર? તો જોજો, તો એ સૂત્ર આના ઉપરથી જ લખાય. તો એનું સૂત્ર શું આવે? તો આ v0² / 2g છે ને? હા, તો એ 2 નીકળી જાય એટલે v0/g. બરાબર? ને આ sin² θ છે ને, આ બગડું અંદર જતું એટલે sin 2θ0. આ સૂત્ર હતું. બરાબર? આ બધું મેળવેલું છે, એ તમારે યાદ રાખવા પડશે. બરાબર? એ પણ મૂકીને નહીં, હિન્ટ આપેલી છે તેના ઉપરથી. જો તો આ સૂત્ર છે, એમાં sin 2θ નું સૂત્ર આપણે એક sin 2θ એ શું હતું? તો એ આવ્યું આ હતું. અહીંયા v0²/g તો એમ જ. ને sin 2θ એટલે એક ત્રિકોણમિતિયનું સૂત્ર, 2 sin θ * cos θ એટલે 2 sin θ0 * cos θ0. આ sin 2θ નું સાદું રૂપ હતું જે આ જ આવેલું હતું, પછી એનું આ લખેલું હતું. તો જો ઊંચાઈનું સૂત્ર થઈ ગયું, અવધિનું સૂત્ર થઈ ગયું. હવે આ બેનો આપણે શું કરી નાખીએ? ભાગાકાર. એટલે જોજો, માટે h ના છેદમાં r. ચાલો આ બેનો આપણે ભાગાકાર કરીએ. ઓકે? તો જોજો, ઉપર છે v0² / 2g અને નીચે છે v0² / g. બરાબર?
હવે અહીંયા છે sin સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા એટલે sin થીટા 0 into sin થીટા 0 બરાબર ને અને છેદમાં છે 2 sin theta 0 into cos theta 0 બરાબર ચાલો હવે જે ઉડતું છે તે ઉડાવી દેવું ને જે રહી જશે તે આપણો જવાબ તો જોજો શું ઉડશે એક sin theta 0 ઉડશે બરાબર એટલે અહીંયા આવ્યું જોજો sin theta 0 by cos theta 0 અને છેદમાં 2 છે બરાબર બીજું v0 સ્ક્વેર ઉડવાનું આજી અને આજી પણ ઉડવાનું બરાબર તો જોજો માટે h/r is equal to જો અહીંયા તો છેદમાં 2 આવી જશે ને આ અહીંયા છેદમાં 2 છે એટલે 2 દુ 4 અને sin theta 0 by cos theta 0 એટલે tan theta 0 ના છેદમાં 4 બરાબર એટલે જોજો તો tan theta 0 ના છેદમાં 4 તો આપણે tan theta 0 ને કરતા બનાવીએ ઓકે તો tan theta 0 is equal to 4h/r બરાબર તો પ્રક્ષેપ્ત કોણનું સૂત્ર શું બન્યું theta 0 બરાબર tan આ બાજુ જાય તો tan ઇન્વર્સ અને tan ઇન્વર્સ 4h/r બોલો આ સમીકરણ બન્યું જોયું હા તો આ સમીકરણ એટલે તમે કેવા એમસીક્યુ કેવા પ્રકારના એમસીક્યુ ને સોલ્વ કરી શકો હા તો જોજો તમને મહત્તમ ઊંચાઈ આપે અને અવધિ આપે તો અને એમ કે પ્રક્ષિપ્ત કોણ શોધો તો આ સૂત્રમાં તમારે h અને r નું મૂલ્ય મૂકજો એટલે tan theta 0 બરાબર કઈક આવશે કઈક આવશે ને હા તો એ tan theta 0 બરાબર કઈક આવશે એટલે theta 0 બરાબર tan ઇન્વર્સ into a નંબર ને પછી તમારે નેચરલ ટેન્જન્ટ માં જોવાનું કે a નંબર કેટલા ડિગ્રીના કોણે છે તો તમે theta 0 શોધી શકો સમજ પડી કોન્સેપ્ટ ખબર પડ્યો કે બરાબર હા તો આવી રીતે થશે હા ને ઓકે ચાલો હવે ઉદાહરણ નંબર 9 જેમાં બસ આપણે વેલ્યુ મૂકીને માત્ર આ ત્રણ સવાલોના જવાબ લાવવાના છે ઓકે તો તમને કઈ વસ્તુ આપેલી છે તે જોજો એક લાઈન આપેલી છે ને આવી રીતે ત્રણ સવાલ છે ઓકે તો સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકેલો છે એટલે બોલને એમ ઉપર નથી ફેંકો એમ જમીન સાથે 30 ડિગ્રીના ખૂણે તો બોલ એમ જ જવાનો એટલે આ પ્રક્ષિપ્ત ગતિ થવાની ઓકે તો એમાં તમને બે વસ્તુ આપેલ છે θ 0 બરાબર 30 ડિગ્રી બરાબર અને પ્રારંભિક ઝડપ એ કેટલા v0 કેટલા છે 28 મીટર પર સેકન્ડ આ બે વસ્તુ આપેલી છે ચાલો આ બે વસ્તુ ઉપરથી આપણે આ ત્રણ સવાલના જવાબ આપવાના છે બરાબર ચાલો તો પહેલા શું શોધવાનું છે બોલે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બરાબર એટલે મહત્તમ ઊંચાઈ h બરાબર બોલો પ્રકરણ 3 માં સૂત્ર શું હતું v0 સ્ક્વેર ના છેદમાં 2g બરાબર ઓકે પણ આ તો પ્રક્ષિપ્ત ગતિ છે તો સલમાન આવશે sin θ પછી તો v0 હોય તો sin θ પણ અહીંયા તો v0 નો વર્ગ છે એટલે sin સ્ક્વેર θ 0 બરાબર ચાલો હવે આમાં આપણે બધાની વેલ્યુ જ મૂકીએ તો v0 છે 28 એટલે 28 નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા g તો g ની વેલ્યુ 9.8 ગુરુત્વ પ્રવેગ બરાબર ઓકે અને અહીંયા sin સ્ક્વેર θ 0 એટલે sin સ્ક્વેર θ 0 sin સ્ક્વેર 30 ડિગ્રી બરાબર ચાલો હવે આપણે એક કામ કરીએ તો 28 નો વર્ગ જોઈ લઈએ બરાબર ચાલો તો 28 નો વર્ગ એટલે 28 ગુણ્યા 28 784 છેદમાં 9.8 ગુણ્યા 2 કરો તો તમારો જવાબ 19.6 બરાબર અને sin 30 તમને sin 30 ની વેલ્યુ ખબર sin 30 એટલે 1 ના છેદમાં 2
1/2 એટલે 0.5 તો અહીંયા શું આવશે 0.5 નો વર્ગ બરાબર ચાલો એટલે હવે આપણે કેલ્સીયમ કરી દઈશું 784 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 19.6 ઓકે તો 784 બરાબર ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 બરાબર અને ભાગ્યા 19.6 બોલો આ કરશો તો તમારો જવાબ આવશે 10 એટલે h બરાબર 10 મીટર બોલો આ મહત્તમ ઊંચાઈ આવી ગઈ આપણી કેટલા મીટર 10 મીટર આ ગણતરી બરાબર છે ને ઓકે તો તમે જાતે કરી શકો ને જાતે જ કરજો બરાબર ઓકે ચાલો પછી બીજું તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય આપણી પાસે બે છે એક tm તે ઉપર જવા માટે એટલે પાછો આ અહીંયાથી ફેંકેલો ને તો પાછો અહીંયાથી જઈને પાછો અહીંયા એમ આવવા માટેનો તે જ સ્તરે આવવા માટેનો સમય એટલે ઉદયન સમય બરાબર એટલે પાછો ત્યાં જ આવવા માટેનો લાગતો સમય એટલે ઉદયન સમય કહેવાય બરાબર તો ઉદયન સમય એટલે ફ્લાઇંગ ટાઈમ tf બરાબર એ પ્રકરણ 3 માં શું હતું એકદમ ઉપર જવા માટેનો સમય v0/g પાછો નીચે આવવા માટેનો સમય પણ v0/g તો ટોટલ સમય એ 2v0/g બરાબર આ તો પ્રક્ષિપ્ત ગતિ છે પ્રક્ષિપ્ત ગતિ હોય તો સલમાન આવે તો v0 છે તો sin θ0 બરાબર એટલે 2 હવે વેલ્યુ જ મૂકવાની v0 28 પછી sin 30 ડિગ્રી અને છેદમાં 9.8 બરાબર એટલે 28 દુ 56 ગુણ્યા sin 30 એટલે 1/2 એટલે 0.5 અને છેદમાં 9.8 તો બોલો આ સમય સેકન્ડમાં આવશે કે નહીં બરાબર તો ચાલો ચેક કરી લઈએ 56 ગુણ્યા 0.5 બરાબર ને ભાગ્યા 9.8 ચાલો આટલું કરો તો તમારો જવાબ આવશે 2.857 એટલે 2.86 સેકન્ડ લખી શકો તમે બોલો આ પણ સમજ પડી તમને દાખલો બસ ખાલી સૂત્ર આવડવા જોઈએ તમને બરાબર ને અને પછી આ સવાલમાં જોજો ફેંકવામાં આવેલ બિંદુથી ધારો કે આપણે અહીંયાથી ફેંક્યું તે જ ઊંચાઈના જે બિંદુએ પડે એટલે અહીંયા તો પાછો નહીં પડે એમ જઈને પાછું તે જ ઊંચાઈના બિંદુ અહીંયા જઈને પડે હા ને તો એ અંતરની ગણતરી કરો એટલે અહીંયાથી ફેંકેલો ને ત્યાં જઈને પડે હા તો આ અંતરની ગણતરી એટલે આડું અંતર કે તો એ આડું અંતર એટલે આપણે શું કહેતા છે અવધિ હા તો અવધિ શોધવાની છે ઓકે તો અવધિ એટલે રેન્જ r બરાબર સૂત્ર શું છે તો જે મહત્તમ ઊંચાઈનું છે એના જેવું જ પણ ભાગ્યા 2 છે તો એ ભાગ્યા 2 નહીં આવશે એટલે v0/g અને sin સ્ક્વેર થીટા ની જગ્યાએ sin 2θ0 બરાબર ચાલો હવે વેલ્યુ મૂકો ઓકે તો r બરાબર 28 નો વર્ગ ઓકે છેદમાં g એટલે 9.8 અને sin 2θ0 છે હવે θ0 ની વેલ્યુ 30 છે તો 30 દુ 60 એટલે અહીંયા આપણે sin 60 લખી શકીએ બરાબર ઓકે હવે 28 નો વર્ગ એ 784 ભાગ્યા 9.8 અને sin 60 એટલે √3 ભાગ્યા 2 sin 60 એટલે √3/2 આવું તો તમને આવડે ને sin અને cos નું બરાબર ઓકે ચાલો એટલે હવે આપણે કરીએ આ લોકોની ગણતરી તે રેન્જ એટલે મીટરમાં આવશે તો આપણે શું કરશું 784 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 1.71 બરાબર ઓકે ભાગ્યા 9.8 ભાગ્યા 2 ચાલો આ વસ્તુ કરીએ તો પહેલા √3 નું જોઈ લઈએ તો
3 નું રૂટ. ઓકે, તો 1.73 ગુણ્યા 784 બરાબર ભાગ્યા 9.8 અને ભાગ્યા 2. ઓકે, તો તમારો જવાબ આવશે 69.28 એટલે 69.3 મીટર જેવો આવશે રેન્જ. બોલો તમને સમજ પડી આ વસ્તુમાં? આવડશે આ દાખલો તમને? પાક્કું જાતે કરવાનો અને ખાલી સૂત્ર જ આવડવા જોઈએ ને. તે કરેલા છે, તમે તમને હિન્ટ આપ્યું તો એ પ્રમાણે થશે ને આ વસ્તુ તે MCQ ના કોન્સેપ્ટ માટે કામ લાગશે. થશે? ક્લિયર? પાક્કું ને? તો આ બધા દાખલા તમે જાતે કરજો. હા ને? થેન્ક યુ વેરી મચ.